સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોરીખા હત્યા કેસમાં ન્યાયની માંગ ઉગ્ર। થરાદમાં દલિત સમાજના ધરણાનો આજે 5મો દિવસ। 302 ની કલમ ઉમેરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। વાવથરાદના મોરીખા ગામના લખીરામભાઈના મોત મામલે ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા થરાદ ખાતે શરૂ કરવામાં આવેલા ધરણાનો આજે 5મો દિવસ છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે ધરણા પર બેઠા છે। પીડિત પરિવારનો આક્ષેપ છે કે લખીરામભાઈના મોત મામલે હત્યા થઈ હોવા છતાં 302 ની કલમ હેઠળ તપાસ કરવામાં આવી નથી। પરિવાર દ્વારા સમગ્ર મામલાની પુનઃ તપાસ કરી 302 ની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। 302 ની કલમ ઉમેરવા અંગે ચોક્કસ ખાતરી ન મળતા ધરણા યથાવત રાખવામાં આવ્યા છે। ધરણાના ત્રીજા દિવસે કલેક્ટર અને એસપી ધરણા સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારની રજૂઆત સાંભળી હતી। છેલ્લા 4 દિવસમાં પોલીસ અને સમાજના અગ્રણીઓ વચ્ચે 4 થી વધુ બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। દરમિયાન ભીમ આર્મીના ગુજરાત અધ્યક્ષ કમલેશ ધવલે પણ પીડિત પરિવારની મુલાકાત લઈ સમગ્ર મામલે માહિતી મેળવી હતી। પીડિત પરિવારની માંગ છે કે મોરીખા ગામના લખીરામભાઈના મોત મામલે પુનઃ તપાસ કરવામાં આવે અને 302 ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે। માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। એવા રણાભાઈ પારેગી થરાદ। કલેક્ટર ઓફિસે 17 તારીખે ધરણા ઉપર બેઠા છે। આ ચોક્કસ મુદતના ધરણા હતા। અમારી માંગ છે કે જે મોરીખા મર્ડર કેસની અંદર જે ભીનું સંકેલવામાં આવ્યો છે અને જે ગુનો મર્ડરનો છે અને 306 ની અંદર ખોટી રીતે સમાવી દેવામાં આવ્યો છે, એની માંગ સાથે કે અમારે 302 લાગવી જ જોઈએ અને આ પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ। અને જે લખીરામભાઈનો અત્યારે અમારી પાસે હયાત નથી, પણ જ્યાં પણ છે એ એમની આત્માને શાંતિ મળે કે ના, મારું જે મર્ડર થયું છે એના માટે મારી સમાજે અને મારા પરિવારે બધા લોકોએ સાથે મળી અને અમને ન્યાય અપાવવા માટે કામ કર્યું છે। અમે અહીંયા અત્યારે 5મો દિવસ છે, 5 દિવસથી બેઠા છીએ। વચ્ચે કલેક્ટર સાહેબ ને એસપી સાહેબ ખાલી નીચે આવી અને થોડું આશ્વાસન આપીને ગયા હતા અને એના પછી ઘણી બધી અંદરો અંદર અમારે બેઠકો થઈ, પણ અમારી જે માંગ છે એ માંગને લઈને અમે બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય। કારણ કે હમણાં થોડા એવા સમાચાર મળ્યા છે કે ભાઈ ડીવાયએસપી બીજા ડીવાયએસપીને તપાસ સોંપી છે, પણ હજુ એ ડીવાયએસપી અમારી સાથે બેઠક કરશે અને ડીવાયએસપી જો જ્યાં સુધી અમને ખાતરી નહીં આપે અને જ્યાં સુધી અમારે 302 દાખલ નહીં થાય ત્યાં સુધી અમે આ ધરણા ચોક્કસ મુદ્દતના જે ધરણા છે એ અમારા યથાવત રહેશે। એસપી સાહેબના ડેલિગેશન સાથે વાત થઈ કે ભાઈ અમે તમારી માગણીઓ સંતોષવા તૈયાર છીએ। તેમને આશ્વાસન આપ્યું છે કે આજ રોજ આઈઓ સાથે ચર્ચા કરવાની વાત છે, તો ચર્ચા આઈઓ સાથે થાય ને અમારી જે મૂળ માગણીઓ છે જે પીડિત પરિવારની તે સંતોષ થાય અને ભારતીય ન્યાય સંહિતાની 103 ઉમેરો થાય અને વિવિધ પાસા મુજબ એમની તપાસ થાય એવી અમારી સમગ્ર દલિત સમાજની માગણી અને લાગણી છે। અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી? શું અધિકારીઓ અમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી માગણીઓ સ્વીકારવા તૈયાર છે, પણ ઓથોરાઇટ અમને કોઈ એવું ચોક્કસ આશ્વાસન આપવામાં આવ્યું નથી કે ભાઈ અમે આ ટાઈમમાં અમે આ પૂર્ણ કરીશું। એટલે એમાં અમને થોડો ભરોસો આવતો નથી કે અમને ચોક્કસ કોઈ પણ એક જવાબદાર અધિકારી અમને ખાતરી આપે કે ભાઈ અમે આ કામ તમારું એટલા ટાઈમમાં કરી નાખીશું। અમે અમારા ધરણા બ્રેક કરવા તૈયાર છીએ।